जनरली એવું માનવામાં આવે કે એક તો ભગવાન અને એક ડોક્ટર આ બંને સાથે બિલકુલ પગલા ના લેવાય. તો ભગવાન ગુસ્સે થઈ જાય તો ડોક્ટર પાસે પહોંચાડે અને ડોક્ટર ગુસ્સે થાય તો ભગવાન કેન લાઈક ધેટ. डॉक्टर बैठा थे इनमें वडील जी से Thank you so much, all the respected dignitaries, for doing the Dr. Anand with a bouquet. Mihir Bhai Mehta, who is again a Rotarian and a doctor, to felicitate Sanjay Bhai Rajput. Thank you so much. I would like to request Kandak Bhai Jani to please come on the stage and felicitate Dr. Umang Rathi. Thank you so much, and I Dr. Kaushal Anand, Yasmin Kanen Swasthya Liver Abhiyan with Nobody Chest, who's MS, FIAGES, GI Surgery from Lucknow. He's HTV Fellowship उन्होंने की है जापान से, Liver Transplantation Fellowship he's done from Korea, and right now he's practicing HPV and liver transplant surgeon at Medisurge Hospital. I'd like to request you to please welcome all the guests with your addresses. આજે આ ઓપોર્ચ્યુનિટી છે. યકૃત લિવર સ્ટડી ગ્રુપ એ મારું એક સપનું છે અને અમે લિવર સ્પેશિયાલિસ્ટ જે લિવરના રિલેટેડ ડોક્ટર્સ છે એમનું અમારે એક ગ્રુપ બનાવ્યું છે. જે ગ્રુપ હવે ભવિષ્યમાં લિવર વિશેના રોગો વિશે સમાજમાં જે રોગો છે એ સિવાય એની અપકમિંગ કે અપડેટ્સ અને એ બધા વિશે સાયન્ટિફિક માહિતી ભેગી કરી અને પેશન્ટ માટે જે અને સોસાયટી માટે સારું એજ્યુકેશન અને સારું ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવા માટે આ ગ્રુપ ફોર્મ કર્યું છે. એના અંતર્ગત આજે એક સ્વસ્થ લીવર અભિયાન અને આજે એક દિવસ છે કે જ્યાં હેપેટાઇટિસ વિશેની આપણે માહિતી ઓછી છે અને જેના વિશે અત્યારે વર્લ્ડ ઓવર એટલા બધા કેસીસ અને એનું પ્રિવિલેજ છે કે જેના માટે હવે અવેરનેસ અને કંઈક સૂચક પગલાં લેવા એ બહુ જરૂરી છે. મારી ટોક છે કે હેપેટાઇટિસ શું છે અને એ કેટલું મહત્વનું છે અત્યારે એ આપવાનું છે. સ્વસ્થ લીવર આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે લીવરનું કાર્ય એ શરીરનું રસોડું તરીકે ઓળખાય છે કે જે ગ્લુકોઝ પેદા કરે છે, પ્રોટીન પેદા કરે છે, બ્લડ ગંઠાવાના તત્વો પેદા કરે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટલી જે આંતરડામાં જઈને જે આપણો ખોરાક છે એના પચન માટેનું મહત્વનું અંગ છે એ વસ્તુ બનાવે છે. આ સિવાય લીવરનું કામ છે કે શરીરમાંથી જે હાનિકારક તત્વો હોય છે જેવી રીતે એમોનિયા છે, યુરિયા છે એ બધુંનો નિકાલ કરવાનો તે કાર્ય છે. જ્યારે હેપેટાઇટિસ એટલે લીવરને થતું ઇન્ફેક્શન, કોઈ બી જાતના લીવર પરના સોજર કે જે લીવરને એનું જે આ નોર્મલ કાર્ય છે એને કરતા રોકે છે. એ કેટલા પ્રમાણમાં છે એ પ્રકારે દર્દીને એની અસરો થતી હોય છે. એટલે ઇન્ફ્લેમેશન એટલે કે લીવર પરનો સોજો એ હેપેટાઇટિસ છે. એ શરૂ થાય ત્યારે એક્યુટ હેપેટાઇટિસ હોય છે જે લાંબા સમય રહેવાથી ક્રોનિક હેપેટાઇટિસ અને એમાંથી આગળ જતા એ લીવર સિરોસિસ કે જેની અંદર સિગ્નિફિકન્ટ પ્રમાણનું લીવર એ ખરાબ થાય છે અને જેના લીધે મનુષ્યનું નોર્મલ હેલ્ધી જીવન રહેતું નથી અને લાંબા સમય આની અંદર લીવરનો કેન્સર થવાના બી ચાન્સીસ રહેતા હોય છે.
આ લીવર જ્યારે બહુ ખરાબ થઈ જાય તો એને લીવર સિરોસિસ કહે છે, જેના લીધે પેટમાં પાણી ભરવું, લોહીની ઉલટી થવી, ઝેરી કમળો અને બેહોશી વગેરે એના પરિણામો છે. અને કેન્સર એક એનું લાંબા ગાળે થતું એક જાતની આડઅસર છે. આ બધું અટકાવવા માટે અને સમજવા માટે આપણે સમજવું એ જરૂરી છે કે હેપેટાઇટિસ કેવી રીતે થાય છે. તો હેપેટાઇટિસ થવાના મુખ્ય કારણો છે, એક છે કે વાયરસ જે છે હેપેટાઇટિસ A, B, C, D અને G. એમાંથી A અને E છે એ પાણીજન્ય રોગ છે, જ્યારે હેપેટાઇટિસ B અને C એ આપણને લોહીજન્ય છે, તે લોહી દ્વારા ફેલાતો રોગ છે. એ સિવાય વાયરસ સિવાય આલ્કોહોલ છે, તે હેપેટાઇટિસ માટે પણ જવાબદાર છે. અને એક મેટાબોલિક સિન્ડ્રોમ એ ત્રીજી વેરાયટી છે કે જેની અંદર આલ્કોહોલ કે વાયરસના ઇન્ફેક્શન ન હોવા છતાં આજના આપણા લાઇફસ્ટાઇલના લીધે મેદાવીપણું, આપણો જે ખોરાક હોય છે અને ખોરાક કે જેમાં ખૂબ ચરબીવાળો ખોરાક અને સેડેન્ટરી લાઇફસ્ટાઇલ કે જેની અંદર આપણે કોઈ પણ જાતની શારીરિક કસરત કે એવું આપણે કરતા નથી, એ બધા લીધે થતો. તમને જાણતા આશ્ચર્ય થશે કે જ્યારે અમિતાભ બચ્ચન, everybody knows કે big B તરીકે, but he is having HPV, હેપેટાઇટિસ B, એ બીજા B થી પણ એ ઇન્ફેક્શન છે. એ જ્યારે એમને પુરીના ઇન્સિડન્સમાં એમને 600 લોકોએ બ્લડ ડોનેશન કર્યું ઇન્જરી, એમાંથી 60 બોટલ એમને ચડાવવામાં આવી. એ વખતે એ બ્લડ દ્વારા એમને હેપેટાઇટિસ B નું ઇન્ફેક્શન થયું અને અત્યારે એ પોતે સિરોસિસ ઓફ લીવરના દર્દી છે. એ જ રીતે જે હોલિવૂડમાં પામેલા એન્ડરસન, એ બહુ નોન હસ્તી છે, એણે પણ પોતે જાહેર કર્યું છે કે એ HCV-થી પીડાય છે અને એને થવાનું કારણ કે ટેટુઇંગ જે હવે આપણે ફેશન બની રહી છે કે જેની અંદર એક નીડલ રીયુઝેબલ વાપરતા હોય છે કે જેમાં એક વ્યક્તિનો છે બીજા વ્યક્તિને જઈ શકે, એ પણ એક કારણ છે કે જેની અંદર ઇન્ફેક્શન થાય. જે હેપેટાઇટિસ A અને E એ આપણે અહીંના વોટરબોર્ન ઇન્ફેક્શન છે કે જ્યાં અશુદ્ધ પાણી મળે છે અથવા તો પાણીપુરી, ચિકનજી એવી વસ્તુ છે કે જ્યાં અશુદ્ધ પાણી વપરાય છે, એના લીધે આ હેપેટાઇટિસ A અને E નું ઇન્ફેક્શન આપણને થાય છે. હવે ઇન્ફેક્શન થાય છે તો એને હેપેટાઇટિસને ઓળખવા માટે આપણે કેવું થાય? તો એના લક્ષણો એ છે કે અશક્તિ આવે, ઉબકા આવે, ઝીણો તાવ આવે, ભૂખ ઓછી લાગે, પેટમાં દુખાવો, અને શરૂઆતમાં પેશાબ પીળો થાય, આંખો પીળી થાય અને ગ્રેજ્યુઅલી જોન્ડિસ જેમ વધતો જાય એ પ્રમાણે એના લક્ષણો અને ચિહ્નો વધતા જાય છે. તો આવા સંજોગોમાં એ આપણે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ એક સર્જરીનો ફોટો છે જેને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કહેવાય છે. આ સર્જરીનો ફોટોગ્રાફ એ કોઈને ગભરાવવા માટે નથી, પણ આ જે છે કે જે હેપેટાઇટિસ અને સિરોસિસ છે એ જ્યારે એન્ડ સ્ટેજ બને કે જ્યારે એનું A, B અને C જે લાસ્ટ સ્ટેજમાં પહોંચે છે સિરોસિસ, ત્યારે એનું ઉપાય એ ખાલી લીવર બદલવું છે. એ લીવર બદલવું પડે છે કે જેમાં આ ફોટોગ્રાફના ઉપરના ફોટોગ્રાફમાં એ પેશન્ટનો ડોટર કે સન એ એમનું પોતાનું અડધું લીવર આપી રહ્યો છે અને એ અડધું લીવર એમના પેરેન્ટ્સમાં આખું ખરાબ લીવર રિમૂવ કરી અને એ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આ લીવરનો ટ્રીટમેન્ટનો ખર્ચો જ મિનિમમ 25 લાખથી શરૂ થતો હોય છે અને શરીર અને પોતાના અંદાજ વ્યક્તિને અડધું લીવર આપવું. એટલે આ એની સિરિયસનેસ છે કે આ રોગને જો પહેલેથી ના થામવામાં આવે તો આ સ્ટેજ સુધી એ પહોંચી શકે છે. જો તમે સમજાવ્યું કે અત્યારે વર્લ્ડ વાઇડ હેપેટાઇટિસ A એનું પ્રિવલન્સ જોઈએ તો ઇન્ડિયામાં ઇટ ઇઝ વેરી હાઈ પ્રિવલન્સ. હેપેટાઇટિસ B છે એ સ્ટીલ આપણે 2 to 7% ઇન્ટરમીડિયેટ પ્રિવલન્સ છે, જ્યારે સાઉથ ઈસ્ટ એશિયા, ચાઇના, જાપાન, કોરિયામાં 8% થી વધારે એનું પ્રિવલન્સ છે. હેપેટાઇટિસ C એ હજુ એનું પ્રિવલન્સ બહુ જાણી શકાયું નથી કારણ કે એના ટેસ્ટ ને એનું પોઝિટિવનેસ હજુ એટલું બધી અવેરનેસ મેડિકલ ફિલ્ડમાં નથી. HPV એ હેપેટાઇટિસ B ની સાથે સંકળાયેલો રોગ છે
અને હેપેટાઇટિસ E એ પાણીજન્ય રોગ છે જેની અંદર ઇન્ડિયામાં બી હાઈ પ્રેવલન્સ છે. આ હેપેટાઇટિસ રોગચાળાનો એક 1955 થી 1993 નો ડેટા છે કે જેની અંદર ઇન્ડિયામાં ટોટલ 13 વખત રોગચાળો થયો છે હેપેટાઇટિસ E નો. એમાંથી 5 એ અમદાવાદમાં છે. એટલે એ આપણને સમજી શકાય કે આપણે કેટલા ભયમાં છીએ. WHO નો જે ગાઈડલાઈન્સ WHO નો ડેટા છે 2002 નો છે જેમાં 4 કરોડ લોકો પ્રભાવિત હતા. એમાં 90% લોકોને હેપેટાઇટિસ E નું ઇન્ફેક્શન હતું. એમાંથી 2 લાખ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં હિપેટોસેલ્યુલર કાર્સિનોમા એટલે કે કેન્સરથી પ્રભાવિત દર્દીઓ 1.5 લાખ. એટલે એ વસ્તુ બતાવે છે કે આ કેટલું ભયંકર પરિણામ લાવી શકે છે. અને એક અમારા મેડિકલ ફેટર્નિટીમાંથી એક રીયુઝેબલ નીડલો વાપરવાના લીધે એક મોડાસામાં 2009 માં આપણે ઇન્સિડન્ટ જોયો હતો કે જ્યાં 593 કન્ફર્મ કેસ ઓફ હેપેટાઇટિસ B નોટિસ થયા હતા જેમાં 94 લોકોએ